नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जिन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। મહેન્દ્રભાઈ તમે ફાવે નહીં તો થઈ ગયા મહેન્દ્રભાઈ ને બોલો ભાઈ જ્ઞાકાર અવસ્થામાં નાયક જણાય છે એ વિશે જરા વિશેષ પ્રશ્ન એકદમ મુદ્દાનો છે, ખાસ સમજવા જેવું છે કે જ્ઞાકાર અવસ્થામાં નાયક જણાય છે કે જ્ઞેય જણાય છે. જ્ઞાકાર અવસ્થા તો લખી આચાર્ય મહારાજ, પણ એમાં સાથે એમ જણાવ્યું કે જ્ઞાકાર અવસ્થામાં નાયક જણાય છે એમ લખ્યું, નાયક પણ જણાવ્યું એમ લખ્યું. તો હવે પેલું છે કે જ્ઞાકાર અવસ્થા એટલે શું? જ્ઞાકાર અવસ્થા એટલે આ જેમ બોલપેન છે એમાં એક નાયક ભાવ છે ત્રિકાળી દ્રવ્ય, અને એમાંથી એક ઉપયોગ પ્રગટ થાય છે. આનું નામ ઉપયોગ છે. ઉપયોગ એટલે જાણવાની જેમાં ક્રિયા થાય, જ્ઞાનની ક્રિયા. કોને જાણે છે ને કોને નથી જાણતો એ પછી, પણ ઉપયોગ પ્રગટ થાય છે, સામાન્ય ઉપયોગ. કોઈ એમાં વિશેષણ ન લગાડવું કે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે કે મિથ્યા જ્ઞાન પ્રગટ થાય છે, એમ નથી. જ્ઞાનની પર્યાય સામાન્ય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી, અને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી, પણ જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, જાણવાની ક્રિયા. જે જાણવાની ક્રિયા પ્રગટ થાય છે એ આ છે, અને એ જાણવાની ક્રિયા ઉપયોગ છે એ સ્વચ્છ છે, એનામાં સ્વચ્છતા ભરી છે. અશુદ્ધતા ન લેવી આમાં, શુદ્ધતા ન લેવી ઉપયોગમાં. ઉપયોગ સ્વચ્છ પ્રગટ થાય છે બધાને, અને એક એક સમયે પ્રગટ થાય છે, સમયવર્તી છે ઉપયોગ. એ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. આ ઉપયોગ પ્રગટ થાય છે એમાં જ્ઞાયક પણ પ્રતિભાસે છે, કેમ કે જ્ઞાયકનો ઉપયોગ છે. સૂર્યના પ્રકાશમાં સૂર્ય થાય છે પ્રસિદ્ધ, એમ ઉપયોગમાં જ્ઞાયક પ્રતિભાસે છે. અને પ્રતિભાસ લેવો, જણાય છે એમ ના લેવું. હમણાં શાંતિથી ધીમે ધીમે સમજવા જેવી ચીજ છે, મૂળ ચીજ છે.
કાં બંધમાર્ગમાં જીવ ચાલ્યો જાય છે અને કાં મોક્ષ માર્ગમાં આવી જાય છે, એવી આ એવો પ્રશ્ન છે. એ ઉપયોગ પ્રગટ થયો છે, એમાં જ્ઞાયકનો પ્રતિભાસ થાય. પ્રતિભાસ સમજાણો બધાને? પ્રતિબિંબિત થાય છે, અવભાષણ થાય છે, ઝલકે છે. અને આ આત્મા તો એમાં ઝલકે છે, જ્ઞાયક પોતાનું શુદ્ધાત્મા પરમાત્મા. પણ લોકાલોક એમાં ઝલકે છે. રાગ ઝલકે, કર્મ ઝલકે, શરીર ઝલકે, દુનિયાના બધા પદાર્થો લોકાલોક એમાં ઝલકે છે. ઝલકે પણ એમાં લોકાલોક આવે નહીં. રાગ ઝલકે પણ રાગ ઉપયોગમાં આવતો નથી. શરીર ઝલકે પણ એમાં આવતું નથી. મોટર, બંગલા, પૈસો, ટકો બધું ઝલકે પણ આમાં આવતું નથી. સમજે? ઝલકે ખરું. અને જ્ઞાયક ઝલકે, એ જ્ઞાયક ઝલકે પણ જ્ઞાયક અને જ્ઞાન એ કથનથી અભેદ હોવાથી એ ઉપયોગમાં જ્ઞાયક જણાય છે. ત્યારે એ ઉપયોગમાં રાગનો પ્રતિભાસ થાય છે, પણ રાગ જણાતો નથી. હજી વાર છે, બહુ સૂક્ષ્મ વાત છે. ધીમે ધીમે આ વિષય ટેકમાં ઉતરી જાય ને પછી 10-20 વખત વિચાર કરે ત્યારે સાંભળે ને પછી વિચાર કરે તો વિષય કામ થઈ જાય એમ એવો પ્રશ્ન છે. હવે બે નો પ્રતિભાસ થયો અંદરમાં, એને સ્વપરનો પ્રતિભાસ અવભાષણ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે જગતને સમજાવવા માટે એને સ્વપર પ્રકાશક પણ કહેવામાં આવે છે. છે પ્રતિભાસ. હવે એ ઉપયોગમાં બેનો પ્રતિભાસ થાય છે. એ જ્ઞાકાર અવસ્થા થઈ. જ્ઞેય બે પ્રકારના, સ્વજ્ઞેય ને પરજ્ઞેય, બેનો પ્રતિભાસ થાય છે. એટલે જ્ઞાકાર અવસ્થામાં, એટલે બેનો પ્રતિભાસ થાય છે. તેમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. જ્ઞાકાર અવસ્થા થઈ એમાં રાગપણે આત્મા છે એમ જણાયો નહીં, શરીરપણે છે એમ જણાયો નહીં, અથવા રાગ જણાયો નહીં, અથવા શરીર જણાયું નહીં, પણ ઝલકવું. ઝલકે પણ જણાય નહીં. અને જ્ઞાયક ઝલકે અને જણાય પણ ખરો. હવે એ વખતે એ આત્માએ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં નિર્ણયમાં તો લઈ લીધેલો છે, આવો આત્મા છે. હવે એના અનુભવનો કાળ પાકે છે ત્યારે શું પ્રક્રિયા ભજે છે એ બીજા પારામાં બતાવ્યું. પહેલા પારામાં દ્રષ્ટિનો વિષય હતો, છઠ્ઠીકારતાઓ રમત અપરમત નથી, પર્યાય માત્રથી ભિન્ન આત્મા, અનાદિ અનંત. પર્યાય આત્મામાં થતી નથી, પર્યાયો બહાર થાય છે, છતાં આત્મામાં એનો પ્રવેશ નથી. પર્યાયો દ્રવ્યને સ્પર્શતી નથી, અડતી નથી, ભિન્ન છે, અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. એવો જે દ્રવ્યનો જેને નિર્ણય કરી લીધો છે, હવે એને અનુભવનો કાળ આવે છે ત્યારે અનુભવમાં તો જ્ઞાન કામ કરશે. હવે જ્ઞાનીને શ્રદ્ધાએ નિર્ણય કરી લીધો, પણ નિર્ણય માત્રથી અનુભવ ન થાય, એનો પ્રયોગ કરે ત્યારે અનુભવ થાય. તો એ આચાર્ય મહારાજ પ્રયોગની વિધિ બતાવે છે કે જ્ઞાકાર અવસ્થામાં જે બે પ્રકારના જ્ઞેયો જ્ઞાનમાં ઝલકે છે ત્યારે આ જીવને હમણાં એને અનુભવ થશે એક સમયમાં, એક સેકન્ડમાં. એવો જીવ, એ જીવને જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય છે. જ્ઞેયનો પ્રતિભાસ હોવા છતાં, રાગનો પ્રતિભાસ હોવા છતાં રાગ જણાતો નથી. નજીકમાં નજીક રાગ, લોકાલોક તો દૂર. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. જાણનાર છું એમ એને જણાઈ ગયું.
અનુભવ પહેલા અનુભવ નથી થયો હજી, એને પરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે, અથવા સવિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે, અથવા આગમ ભાષા એને અધ્યકરણ, અપૂર્વકરણ, અનિવર્તીકરણ કહેવામાં આવે છે. એમાં આવ્યો એટલે અમને અનુભવ થશે જ. જ્ઞાયક જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાવ્યો કે હું જ્ઞાયક છું, એમ એના જ્ઞાનમાં આવ્યું, પરિણમન થયું, પરિણમન હજી અભેદ થયો નથી, પણ પરિણમન ચાલુ થઈ ગયું. અંતરનું 1 સેકન્ડમાં કામ થાય છે. આ તો વાત કરતા વાર લાગે. એ જ્યાં અંતર્મુખ થઈને અભેદ થયો જ્ઞાયક, ત્યાં એકાકાર જ્ઞાન લક્ષણ અને લક્ષ્ય અભેદ થાય છે, ત્યારે આત્માનો અનુભવ થાય. જ્યાં સુધી લક્ષણ એના લક્ષ્ય દૂર રહે કે જ્ઞાનમાં આત્મા જણાય છે, ત્યાં સુધી એના જ્ઞાનમાં આત્મા જણાતો નથી. જ્ઞાનમાં આત્મા જણાય છે એવા વિચાર કર્યા કરે, તેમાં આત્મા જણાતો નથી. એ તો વિકલ્પ છે, ભેદનો વિકલ્પ છે. એકાકાર અભેદ થાય ત્યારે એને આનંદનો અનુભવ આવે, ત્યારે એને આત્મા જાણ્યો. એ કરલબ્ધિના પરિણામ પણ છૂટી ગયા. સવિકલ્પ સ્વસંવેદન છૂટ્યું. નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જાણે છે. કરલબ્ધિના પરિણામ છે ત્યાં સુધી પણ હજી અતિન્દ્રિય જ્ઞાન અભેદ થઈને આત્માને જાણ્યું નથી. પ્રોસેસમાં આવી ગયું છે, એટલે 1 સેકન્ડના થોડા ભાગમાં પણ એ અનુભવ કરે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો એમ પેલું વાક્ય લીધું. તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, બીજું કઈ નથી. જે જાણવામાં આવ્યો એ જ જણાઈ ગયો. આ એક થોડા સમયની અંદર આ પ્રક્રિયા બની જાય છે. કરણબુદ્ધિના પરિણામ આવ્યા પછી એને વાર લાગતી નથી અનુભવમાં, એનો ટાઈમ લાગતો નથી, પછી પાછો પૂછતો નથી. એ અંદર ગયો ઉપયોગ ગયો એ અભેદ થયા વિના પાછો પડતો જ નથી ઉપયોગ. એનું નામ અનુભૂતિ છે. પેલા પારામાં કહ્યું કે આવો જે આત્મા પરમાત્મા પરમો છે એ છે, જેને શુદ્ધ કહેવાય છે, અને તે પરદેવના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. ઉપાસના કેમ કરવી એ એમાં નથી લખ્યું. પેલા પારામાં લખ્યું નથી ઉપાસના કેમ. ઉપાસના કરવાથી અનુભવ થાય છે એ વાત સાચી છે. ઉપાસના કેમ કરવી એની પ્રક્રિયા પેલા પારામાં છે જ. બીજા પારામાં આખી પ્રક્રિયા એ બતાવે. પ્રશ્ન કર્યો કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એનો અર્થ શું? એવો આ મુંબઈ વાળાનો પ્રશ્ન છે. પ્રશ્ન કર્યો એને જવાબ આપવામાં આવે છે. બેસાડો તો પોતાને છે. આખી પ્રક્રિયા બીજા પારાનો થઈ. ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે, સાચી વાત છે. વાતો કરે કે શુદ્ધ છે એમ નહીં. ઉપાસના કરે તો શુદ્ધ કહેવાય, અનુભવ થાય તો. પણ ઉપાસના કેમ કરવી? કે સ્વપર પ્રકાશ છે ને, તો નહીં જાણે ને પર નહીં જાણે, કેમ નથી? એમ નથી. એમાં એમ લખ્યું નથી. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યો, સ્વપરપણે જણાવ્યો એમ લખ્યું નથી. લખ્યું છે નથી ભાઈ કે વાંચી લખ્યું તો વાંચે ને. એમાં લખ્યું નથી. બે વાંચ્યું છે, નહીં વાંચ્યું, બધા વાંચ્યું. જ્ઞાકાર અવસ્થામાં બે પ્રકારના સ્વ અને પર. એવી જ્ઞાકાર અવસ્થા એક છે, અનેકાકાર પણ જ્ઞાન તો એક જ છે. બરાબર? હવે બેનો પ્રતિભાસ થાય છે, બેનો પ્રતિબિંબ થાય છે, બે ઝલકે છે. એમાં અનાદિકાળથી જે આ ટર્નિંગ પોઈન્ટ છે,
ટર્નિંગ પોઈન્ટ સમજ્યા ને? કે એ ઉપયોગમાં બે જણાય છે ત્યારે અનંતકાળથી ભૂલ શું કરી કે રાગના પ્રતિભાસ જણાતા મને રાગ જણાય છે, મને શરીર જણાય છે, મને દેવગુરુ શાસ્ત્ર જણાય છે, મને છ પ્રિય જણાય છે, મને નવ તત્વના ભેદો જણાય છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, બંધ માર્ગમાં ચાલ્યું. હવે જયારે એની યોગ્યતા કાં સાક્ષાત ગુરુ મળે અને કાં દ્રવ્યશ્રુત મળે, બે પ્રકાર છે ને આ પંચમ કાળમાં. કાં નિમિત્તપણે સંકેત સંવેદ દ્રષ્ટિ હોય, કાં સંવેદ દ્રષ્ટિ કાયમ રહેતા નથી પંચમ કાળમાં, એટલે એમને લખ્યું કે દ્રવ્યશ્રુત નિમિત્ત થાય છે. નિયમ સારું, કોઈને દ્રવ્યશ્રુત નિમિત્ત થાય છે ત્યારે એની પ્રક્રિયામાં આવીને અનુભવ કરી લે છે. હવે આ પ્રશ્નનો જવાબ મેં આપ્યો. એમાં જ્ઞાકાર અવસ્થા શું ને કેમ જણાય ને એ જરા તમને લાગતો હોય તો વિચાર કરીને અત્યારે તો બપોરે પૂછજો. અહીં તો તમે 3 દિવસ આવ્યા છો 3 દિવસ માટે, બરાબર ને? આજ બપોરે છે 4 થી 4:45, કાલે છે 4 થી 4:45, સવારના તો લિમિટેડ છે, બાકી જાહેરમાં તો ગમે તે લિમિટેડ એટલે ના આવી શકે એમ કહેવાનો અર્થ નથી. બપોરે તો વિષય છેટિકાની ગાથા લેવી છે, આના અનુસંધાનમાં જ છે. આ તમે પ્રશ્ન પૂછ્યો ને, મારો પ્રશ્ન એવો હતો કે અનુભવ કેમ થાય? જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય પણ જણાયો, જ્ઞેય ન જણાનું, રાગ ન જણાનું, શું આ છે? અરે અનુભવના કાળમાં તો જણાતો નથી, પણ અધઃકરણ અપૂર્વકરણના પરિણામ પ્રગટ થાય છે, અંતર્મુખ થાય છે, એમાં રાગ જણાતો નથી. તને કઈ ખબર નથી. હા, સંપટ પ્રકાશકના નામે ભરી ગયો. સંપટ પ્રકાશક તો વ્યવહાર છે, નિશ્ચય ક્યાં છે? સ્વપ્રકાશક નિશ્ચય, સપટ પ્રકાશક વ્યવહાર. આગળ મોચન ક્યાં? હવે વિચાર કરજો. પ્રશ્ન તમે કર્યો, તમારી જવાબદારી વધારે છે. તમારી ટેપ સાંભળતા સાંભળતા અમુક જે કઈ વાત છે? અમારી રીતે ન્યાય બેસાડીએ, પણ હજી તમારી પાસે જરાક વધારે ખુલાસો કરવો. આ તત્વને વારંવાર ગૂંચવા જેવું છે, ખૂબ ગૂંચવા જેવું છે. હવે વાંચી લીધું છે ને સમજી ગયો છે એવું ના કરવું. નાયક જણાવ્યા એટલે સ્વનું લક્ષ કર્યું એમ થાય. નાયક જણાવ્યા એટલે સ્વનું લક્ષ કર્યું એમ થાય. વાંધો નહીં. પછી જ્ઞાકરણમાં નાયક જણાય છે, પછી તો એને સ્વનું લક્ષ કર્યું એમ વાત થાય. સ્વરૂપ ન્યાયકાર અવસ્થામાં નાયક જણાયો, આ સ્વનું લક્ષ કર્યું એમ લક્ષ નથી થયું, થઈ રહ્યું છે. થઈ રહ્યું થતા થતા થઈ જાય, થઈ રહ્યું છે થતા થતા લક્ષ્ય થઈ જાય છે, અનુભવ થઈ જાય છે. આખી પ્રોસેસમાં આવે છે. આત્મસન્મુખ થઈ ગયો છે ઉપયોગ આખો, પણ હવે જ નથી થયો, લક્ષ નથી થયો. આમાં જે જ્ઞાકાર અવસ્થા છે એ પર લક્ષવાળી અવસ્થા કહી શકાય કે? બિલકુલ નહીં. પ્રતિભાસવાળી અવસ્થા ના લક્ષવાળી પણ નથી ને પરના લક્ષવાળી પણ નથી. જ્ઞાકાર અવસ્થા જે થાય છે એમાં સ્વનું લક્ષ નથી અને પરનું લક્ષ નથી. કહ્યું તમને? ઉપયોગ પ્રગટ થાય છે, બધાને પ્રગટ થાય છે, સમયે સમય હો, બધાને ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગ શુદ્ધ પણ નથી, અશુદ્ધ પણ નથી. એમાં પરનું લક્ષ નથી, સ્વનું લક્ષ નથી, ઉપયોગ સામાન્ય. એ સામાન્ય નો વિશેષ થઈ જાય છે. બસ વિષયના ભેદે પર ઉપર લક્ષ જાય, બંધ માર્ગમાં ચાલ્યું જાય છે. અને આત્માનું લક્ષ થાય છે તો મોક્ષ માર્ગમાં આવી જાય છે. આમાં બંધ માર્ગમાં ચાલ્યું જાય છે કહ્યું, અને આમાં મોક્ષ માર્ગમાં એ બેટો ફેર છે. સ્વમાં આવે એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. હા, શુદ્ધ ઉપયોગ. પછી એનું નામ શુદ્ધ અશુદ્ધ પડે.
એનું નામ જે રીતે લક્ષ કરે એના પર શુદ્ધ અશુદ્ધ નું નામ પડે ને. એ લક્ષ્ય ફરતું નથી માટે શુદ્ધ જ પ્રેમન છે. અને જે પરોલક્ષ કરે છે એ આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એમ ગોટો થાય એનું હાલે એમ નથી. આમાં સમજાણું એ સમજ્યા છે. એમ નથી પૂછતા, એમ પૂછે છે કે ઉપયોગ જેનું લક્ષ કરે છે ઈ પરથી ઈ ઉપયોગનું નામ શુદ્ધ અશુદ્ધ પડે છે ને એમ. હા બરાબર. ઉપયોગ જેનું લક્ષ કરે, પરોલક્ષ કરે તો શુદ્ધ કહેવાય, પરોલક્ષ કરે તો શુદ્ધ કહેવાય. ગહન વિષય છે, એ વાત સાચી છે. અને કંઈક સાંભળતા પણ ઘણા પ્રશ્નો થાય, સ્પષ્ટતા નથી હોય તો તમે તો આવો છો મહિને, 1.5 મહિને, 2 મહિને વધારે. કારણ કે ભાઈ ન્યાય બેસાડવા છે એટલે પેલા તો અસ્થિ નાસ્તિથી વિચાર કરીને પછી જ ન્યાય બેસશે. હા અસ્થિનાસ્તિ બરાબર. નહીતર ન્યાય નહીતર શું છે, ખાલી વાણીમાં જ રહી જશે. ના. માટે એને એ રીતે વિચાર જાણનારો જણાય છે, પર જણાતું નથી. એનું નામ અસ્થિનાસ્તિ અનેકાંત છે. સપટ નહીં જણાય છે એનું નામ અનેકાંત નથી. એક તો પ્રમાણ જ્ઞાન છે, એમાં ભેદ જ્ઞાન નથી. સ્વય જણાય છે, પર જણાય છે, એવું સ્વરૂપ નથી. સ્વ જણાય છે ને પર જણાતું નથી, એવું અનાદિ એનું સ્વરૂપ છે. એમ અસ્થિનાસ્તિ અનેકાંત. અસ્થિનાસ્તિ અનેકાંત એ ભેદ જ્ઞાન પરક છે. ઓલું અનેકાંત અનુભવ થયા પછી નો અનેકાંત ત્રય જણાય ને પર્યાય જણાય યુગપદ સાથે, એ વાત મૂકી છે. પ્રમાણ છે ને એ પૂજ્ય નથી. એમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ પ્રમાણ જ્ઞાનમાં નથી, નિશ્ચયનીમાં છે. એટલે ભાઈશ્રી ઉપયોગ તે સાધન છે કે લક્ષ્ય તે સાધન છે? લક્ષણ તે સાધન છે અને લક્ષ્ય છે તે સાધ્ય છે. લક્ષણ છે તે સાધન છે અને લક્ષ્ય તે સાધ્ય છે. એટલે શું કે આત્માનું લક્ષણ, કાંતાબેન, તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે એમ એક આગમમાં કહ્યું છે ઉપયોગો લક્ષણમ. એ તો બરાબર. એમાં મતિ જ્ઞાન ઉપયોગ લક્ષણ કે શુદ્ધ જ્ઞાન ઉપયોગ લક્ષણ કહ્યું નથી. કહ્યું છે ઉપયોગો લક્ષણમ. બરાબર. હવે એ લક્ષણ છે એ લક્ષણ કેનું છે? લક્ષણ છે આત્માનું છે ને. આત્મા લક્ષ્ય છે, બરાબર. કરવા આત્મા છે અને એનું પ્રગટ લક્ષણ થાય, પ્રગટ ઉપયોગ. હવે જો ઉપયોગ આત્માનું લક્ષ કરે તો અનુભવ થાય અને એ લક્ષણ છે એ અલક્ષને પ્રસિદ્ધ કરે, રાગને એને શરીરે, તો બંધમાં રહ્યો જાય. આ લક્ષણ ની વાત છે ને, એટલી બેસી જાય તો કામ થાય છે. લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે. લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરી શકતું જ નથી. માટે સ્વપર પ્રકાશક છે જ નહીં, સ્વ એકાંત પ્રકાશક જ છે. એક લક્ષણને વળગે ને તો કામ થઈ જાય. હવે એના માટે દ્રષ્ટાંત એક વેદો લખવું પડે. આ ઝીણી વાત છે. લક્ષણ ને લક્ષણ શું હોય? સાધારણ વાત છે, એમાં કઈ નહીં. આ પ્રવેશિકામાં છે બધું. આ પ્રવેશિકામાં જેમ કે ખીચડી ખારી થઈ ગઈ, ખીચડી ખારી થઈ ગઈ, મીઠું વધારે લખાઈ ગયું હોય તો ગુરુદેવ કે ધોબો ભરીને, ખબર નહીં હવે થોડું નાખ્યું હતું ને પછી સાચું એ ધોબો ભરી નાખ્યું. આ એની ભાષા ગુરુદેવની. તો ધૂંધવા જેવી પાછું એનું દૂધ ખારી ધૂંધવા જેવી મોઢામાં જાય નહીં. ખીચડી ખારી થઈ, ખીચડી ખારી છે. આ ભાઈ ના પાડે છે ખીચડી નથી ખારી, પડે બેટા ભાઈ. તો હવે ખીચડી ખારી છે કે મીઠું ખારી ખારી? મીઠું ખારું છે. તો મીઠાનું લક્ષણ શું છે? ખારાપણું. એ ખારાપણું કેને પ્રસિદ્ધ કરે? લક્ષને કે અલક્ષને? અને
ખીચડીને નહીં. નહીં? નહીં. કેમ? જી, કારણ કે ભિન્ન છે. ભિન્ન છે. મીઠું ને ખીચડી જુદા જ છે. જુદા છે. જુદા છે. લક્ષણ અને લક્ષ્યો જુદા ન હોય. એક વસ્તુ. લક્ષણ તો ઉપયોગ રાખ્યું હાજી. અને લક્ષ્ય રાખ્યું લોકાલોકને જાણે છે, જ્ઞેયને જાણે છે. અસાધારણ ભૂલ છે આ, સાધારણ ભૂલ નથી. આમાં જ ભાઈ આ બેસાડી શકાય નહીં. જ્ઞાન પરને જાણે તો જળ થઈ જાય એ લક્ષ આ લક્ષણ. જડ થઈ ગયો, બુદ્ધિ જડ થઈ ગઈ. એને ઉપયોગ જે છે એ લક્ષણ છે, એ વાત સાચી છે. પણ કોનું છે લક્ષણ એ વિચારવું. એ શરીરનું લક્ષણ છે, રૂપિયાનું કે મોટરનું? કમલેશભાઈ, કેનું લક્ષણ છે? લક્ષણો એટલે આત્માનું લક્ષણ છે. તો એ આત્માને પ્રસિદ્ધ ના કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય તો લક્ષણ એ ન રહ્યું ને લક્ષ્ય એ ન રહ્યું, કાંઈ નથી, અજ્ઞાન થઈ. એટલે સજ્જનતા ના રહે. સજ્જનતા ન રહી બા. જી હા. લૌકિક સજ્જનતા ગઈ. જી હા. લૌકિક સજ્જનતા નો ક્યારો ઉપયોગ લક્ષણ છે એ તો આત્માને જ પ્રસિદ્ધ કરે ને સ્વલક્ષણે બીજાને જ પ્રસિદ્ધ ન કરે. ભલે અનુભવ ન થયો, હજી અભેદ ન થયો, પણ એટલામાં તો આય. હા, લોકોતરની ભાષામાં તો ભાવમાં આવી જા. હું આને જાણું છું, આને જાણું છું, બરાબર. કોણ જાણે છે? કે જ્ઞાન કેનું છે? કે આત્માનું. કોને જાણે છે? કે આ પંખાને, બર્ફ પરને. તો અહીંયા જ્ઞાનને લક્ષણ કહ્યું એટલે લક્ષ ક્યાં ગયું એનું? તો એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? એ કેવા છે અજ્ઞાન? કઈ ફેર નહીં એમાં? નહીં. સભા તમારી ચાલે છે, આમાં ફેર ન હોય. હે? તમારી સભા ચાલે છે, ક્યાં કરવાનું? સાવ સહેલું છે, અઘરું તો નથી, પણ અજ્ઞાનીઓએ અઘરું માન્યું અને પ્રતિપાદન પણ એ પ્રમાણે કરે. વ્યવહારનો નિષેધ ના આવે, એના પ્રતિપાદનમાં નિશ્ચયનું જોરે ના આવે, તેથી વ્યવહારનો નિષેધ ના આવે. જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશન છે. 11 ભાગમાં સેંકડો જગ્યાએ લખ્યું ગુરુદેવે, સ્વપ્રકાશ જ્ઞાનનો સ્વભાવ છે. આ ગુરુદેવના શબ્દો. હવે એ પુરુષ કે છે કે તારા જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી, તો વિરોધ વાતાવી. એક જ ગુરુ બે વાત કરી છે. આવી ગયા છે. બધું ભાઈ એ જગ્યા છે. મોદી સાહેબ બાજુ આવી જાઓ, એ જગ્યા છે. આપણે યાદ કર્યા. પછી ચા આજે બહુ ગળી થઈ ગઈ, એકદમ ચા ગળી થઈ ગઈ. લોક ભાષા તો એ છે, ચા ગળી થઈ ગઈ. હવે આ ચા ગળી થઈ છે કે સાકર ગળી છે? કોણ ગળ્યું, કોણ છે? ચાલો હાથમાં રાખો, એ ઘૂંટડો કરો અને ગળી લાગતી હોય ચા, તો વિચાર કરો કે આ ગળ્યું લાગે છે મને, એ ચા ગળી લાગે છે કે સાકર ગળી લાગે છે? તો કામ થઈ જાય. હવે નાખી છે એમાં, છતાં ભળતી નથી પાણીમાં સાકર. સાકર પાણીમાં એક થાય તો સાકરનો જ નાશ થઈ જાય. જો પાણીમાં સાકર ભળી જાય તો સાકરનો નાશ થઈ જાય. સાકર સાકરમાં છે, પાણી પાણીમાં છે. કપનું ભરેલું થઈ ગયું નહીં, ના પાડે. કેમ ભરેલું થયું? કોણ વહેલું થયું? તો બતાવો મને. માટી મેલી છે અથવા એની પર્યાય મેલી છે, પણ એનું લક્ષણ નથી. સફેદ પણ એવું લક્ષણ છે. કપડું કેવું? કે સફેદ.
સફેદપણું છે એ મેલી પર્યાયને પ્રસિદ્ધ નથી કરતું. સફેદપણું એના ત્રિકાળી સફેદ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, પર્યાયને પ્રસિદ્ધ ન કરે. કાંતાબેન, અરે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ ન કરે. શું કહ્યું? કેની વાત? કપડું સફેદ છે તો સફેદ છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કે સફેદપણું જે દેખાય છે આંખે દેખાય છે, સમજી ગયા? એ તો એની પર્યાય છે. તો એ સફેદ પર્યાય જે છે કપડાની અને છે અનિત્ય. પછી પર્યાય તો નિત્ય હોય કોઈ દી, અનિત્ય. તો એ પર્યાયને પ્રસિદ્ધ નથી કરતો પણ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. ત્યારે કપડા ઉપર દ્રષ્ટિ થઈ જાય તમારી. જ્ઞાનની પર્યાય જણાતી નથી પણ જ્ઞાયક જણાય છે એમ લેવું. રાગ તો જણાતો જ નથી એ વાત તો દૂર રહી. વેદ નથી જણાતો, લક્ષણ નથી જણાતું. લક્ષણને પ્રસિદ્ધ કરે છે. લક્ષણને નહીં તો અલક્ષને તો ક્યાંથી પ્રસિદ્ધ કરે? લક્ષણનો સ્વભાવ જ એવો કે લક્ષણને જ પ્રસિદ્ધ કરે અને અલક્ષને ન કરે. ત્યારે લઈ લીધો, હજી આ બરાબર. હારે લેજો તો એનું વેતન પાકું થશે, નહીતર કાચું રહી જશે. હજી આ બરાબર. સમજી ગયા? કે લક્ષણ છે ને એ લક્ષને જ પ્રસિદ્ધ કરે. સમજી ગયા? એટલું રાખશો તો કોક વખત અલક્ષને પણ પ્રસિદ્ધ કથનચિત કરે. એમાં શું વાંધો? પ્રકાશ છે ઘટપટને કથનચિત પ્રસિદ્ધ કરે, પણ દીવાનો પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે અને ઘટપટને ન કરે. ત્યાં પુસ્તક ત્યાં પૂર્ણ રાખે. જૈન દર્શનની વાત અપૂર્વ છે, અપૂર્વ દર્શન છે. ન્યાયથી, લોજિકથી, આગમ યુક્તિ, અનુભવથી બેસી જાય દરેક. પાછું લક્ષણ અને લક્ષ્ય નો ભેદ રહે ત્યાં સુધી પણ લક્ષને પ્રસિદ્ધ ન થાય. સાચી વાતમાં આવ્યો કે જ્ઞાન લક્ષણ છે, આ રાગ તો લક્ષણ નથી. અને લક્ષ તો જ્ઞાયક આત્મા છે, લક્ષ તો એ છે અને લક્ષણ પ્રગટ થાય છે. સમજી ગયા? અને જ્ઞાનમાં આત્મા જણાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે એમાં આત્મા જણાતો નથી. અને જ્ઞાનમાં સ્વપર જણાય છે એમાં તો આત્મા ક્યાંથી જણાશે? બાપલા તને રેવા દે. આવી જાય અંદરમાં, મોક્ષ માર્ગમાં. હા, જાણનારો જણાય છે, લઈ લે. નહીં જાણનારો જણાય છે એટલું નહીં, જાણનારો જણાય છે પણ ખરેખર પર જણાતો. ખરેખર કેમ શબ્દ વાપરો? કે પ્રતિભાસ તો છે લોકાલોકનો. પ્રતિભાસ ઉડાડી ન શકાય. પ્રતિભાસ હોવા છતાં એનું લક્ષ પડી ગયું. શરીરનો પ્રતિભાસ છે પણ લક્ષ પડી ગયું. નાયક જણાય છે. બસ પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો. પ્રતિભાસ ને ઉડાડાય નહીં. હરિસમમાં મોટું જણાનું પ્રતિભાસ થયો ને, સોમવારે મોટું જણાનું, મંગળવારે મોટું જણાય છે, દર્પણ જણાય છે. ગુરુ નિવાણીમાં આવ્યું કે એ તો એની સ્વચ્છતા છે ને, દળ જણાય છે તને. બીજે દી મંગળવારે ગયો મંદિરમાં, ઉડાનો પ્રતિભાસ તો થાય છે, એને છેકી ના નખાય. સમજી ગયા? એને એ વખતે કહે તો મને કાલ તો મોઢું જણાતું હતું અને આજે મોઢું જણાતું નથી અને એકલું દળ જણાય છે. તમારી કોક એમ રેવા દો તમે, એકાંત થઈ જશે. દળ પણ જણાય અને મોઢું પણ જણાય. એ અનેકાંત ને રાખો તમે. એમ નહીં? અરે નિશ્ચયની વાત સાંભળનારા કેનારા વેરલા અને અનુભવ કરનારા વેરલા ક્યાંય ને ક્યાંય વ્યવહારમાં ચડવાઈ જાય. ગુરુદેવે સપટ પ્રકાશ સ્વભાવ કહ્યો છો. હા, પણ પ્રતિભાસની મુખ્યતા છે, એમાં જાણવાની મુખ્યતા નથી. માટે વ્યવહાર શબ્દ છે.
હવે જે સ્વપર પ્રકાશક સ્વભાવ કહે અને એ પુરુષ એમ કહે કે છ દ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય નથી, અનંતા સીધો તને જણાતા નથી, જ્ઞાનનું જ્ઞેય, તારા જ્ઞાનનું જ્ઞેય આયા છે, જ્ઞાન પણ આયા, જ્ઞેય પણ આયા ને જ્ઞાતા પણ એને નિષેધ કર્યો. બોલો, સ્વપર પ્રકાશક દાંડી પીટીને કહેનારો પુરુષ, હા, તો એના ગમમાં વિરોધ તો વાત આવે નહીં. અપેક્ષા સમજવી જોઈએ કે સ્વપર પ્રકાશક કયો છે ત્યાં વ્યવહાર કયો છે, અને સ્વપ્રકાશક કયો ત્યાં નિશ્ચય કયો છે, પોતે કાઢી લેવું. ગુરુ ખોટા નથી. આપણી સમજવામાં બચાવ. હા, આપણે એને સમજી શક્યા નથી. એ પુરુષને આપણે સમજી શક્યા નથી. એના વ્યવહારના વચનને આગળ કર્યું અને એના નિશ્ચયના વચનને, એ તો નિશ્ચયની વાત કરે, નાની છે. અવસર આવી ગયો ખરેખર. મારા વડુભાઈ વાંચે છે ને અજમેરા, એ કહે છે કે આ કાળ બહુ સારો આવ્યો છે. અમેરિકાથી અત્યારે બેન આવ્યા છે, મને 6 વર્ષ પહેલા મળ્યા હતા. ટેલિફોનમાં કહ્યું કે ભાઈ જે પૂરું નહીં મેં પુસ્તક વાંચ્યું એના વિશે સમજવું છે. 4 ત્રિકોણામાં છે, એડ્રેસ આપ્યું નાખી. ગુરુદેવના વ્યાખ્યાન છે હે ગુરુ નહીં 12 એની ટેક છે. ટેક પૂરતી અક્ષર ઉતાર્યું છે. એમાં ચોખ્ખું લખે છે અનંતા સીધો તને જણાતા નથી. અરે તારા ઉપકારી ગુરુ તને જણાતા નથી. એમાં અહીંયા બેઠા હતા હીરાભાઈના બાપા કે સાહેબ એટલું તો રાખો કે ગુરુને કાઢો. પરને જાણું છું એ પક્ષ ના અધિકારનો, પરને કરું છું ને પરને જાણું છું, આ બે બહુ મોટી છે. કરતા બુદ્ધિ ને જ્ઞાતા. એમાં કરતા બુદ્ધિ તો જાય પણ જ્ઞાતા બુદ્ધિ નથી જાણતો જીભ ઉપડે નહીં. બહુ મોટું સલ્ય છે. હે બહુ મોટું સલ્ય છે જ્ઞાતા. મોટું સલ્યું જ્ઞાતા એટલું બુદ્ધિ સાંભળ્યા છતાંય ક્યારેક ક્યારેક એવું એ વિચાર આવી જાય છે. આવી જાય છે. એ એટલું મોટું સલ્ય છે. આ મોટું બહુ. એ છોટું મુશ્કેલ ચીકણું છે. મોહ છે ને ચીકણો છે. એક નાયક ભાવ પુસ્તક એક બાર પીડ્યું છે 19મા વખતનો, અને એમાં બહુ સારો ખુલાસો છે. 10 પાનું 11 પાના 2 પાનામાં બહુ સારો. તો કે પૂછ્યું કે સાહેબ પરદાર જણાય છે કે નહીં? ના. ચોખ્ખું ના નથી. ઘણું ખુલાસો છે. હવે આ 6 કેસેટ બસ છે. હા, અનંતા સીધો પંચ પરમેશ્વરી તારા જ્ઞાન નું જ્ઞાન નથી. હા હા હા. વળી કોઈ એક હોય છે શલ્ય વાળા, પોતાનું શલ્ય કાયમ રાખવા માટે એક તર્ક ઉઠાવે કે સાહેબ નિશ્ચયથી તો પરને ન જાણે જ્ઞાનની વાત તો આપની 100% સાચી. સમજી ગયા? એમ કે ગુણ પેલા નાખીને પણ પોતાની વાત રાખવી કે વાય પણ જાણે ને એ ટોપી ફેરવી નાખી દેવળામાં જવાનું. એ વ્યવહાર જાણે છે એનો ખુલાસો રણોદ સાહેબે બહુ કર્યો છે કાંતાબેન. એ વ્યવહાર એ જેટલું નિરૂપણ કરવામાં આવ્યું હોય જેના ગમમાં એને અસત્યાર્થ માની એનું શ્રદ્ધાન છોડજે. અને નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય એ સત્યાર્થ છે માની એનું શ્રદ્ધાન અંગીકાર કરજે. બોલો, આવો તો પાઠ છે. નાની થઈ ગયા છે ટોટલમાં. પણ વ્યવહારનું શલ્ય નીકળવું બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં છે
હા ભેદરૂપ વ્યવહારનો પક્ષ જીવને અનાધિકારથી છે. સુધનીનો પક્ષ આવ્યો થઈ ગયો ટાઈમ 11:30 થઈ ગયા. 11:15. પરને જાણતા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. સ્વને જાણતા રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય. સ્વને જાણતા રાગદ્વેષ ઉત્પન્ન થાય. સમજી લો ઘડી પર તો સમ્યક દ્રષ્ટિ થાય કોઈ દી? સ્વાશ્રય તો રાગનો નાશ થાય. સ્વાશ્રય રાગ ઉત્પન્ન કોઈ દી ન થાય કોઈને પણ. તમે તમારા ઘરમાં જાઓ ને પોલીસ પકડવા આવે તમને, બીજાના ઘરમાં જાઓ તો પકડી જાય. એમ તમે તમારા ઘરમાં જઈને બેસી જાઓ, આનંદનો અનુભવ કરો, એમાં કોણ રોકી? એમ લઈ શકાય કે પરને જાણતા જ્ઞેયો અનંતા છે, એટલે એમાં એક સારું ને એક ખરાબ લાગે છે. જ્યારે સ્વમાં એકલો પોતાનો શુદ્ધાત્મા છે, એટલે રાગદ્વેષ ઉત્પન્ન થાય. એ રીતે એમ જ સ્વને ઉત્પન્ન સ્વમાં તો વિતરાગતા જ ઉત્પન્ન થાય. રાગ પૂજ્ય ઉત્પન્ન થાય. સ્વાશ્રય વિતરાગ ભાવ સુખ ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય. અને પરના લક્ષ્ય તો મોહ સહિતનો રાગદ્વેષ ઉત્પન્ન થાય. પછી સાધક થયા પછી મોહ રહિતનો રાગ થાય. મોહ રહિત પણ એ અલ્પ રાગ છે, એમાં એકતા નથી એની. અને એ રાગને કરતો તો નથી. સાધક પણ રાગને જાણતો બુદ્ધિનો વિષય થઈ જાય છે, જ્ઞાનનો વિષય રહેતો નથી. આત્મજ્ઞાનનો વિષય એટલો આત્મા છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ. એ બે શું કામ કહ્યું? એમ કે એવો વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે, એને જ્ઞાન જાણે તો છે ને. ત્યાં એને જ્ઞાન ને જોડ્યું. જ્ઞાન નથી જાણતો એને. વેદ ને રાગ ને જ્ઞાન નથી જાણતો. મન જાણે છે. મનનો વિષય છે. હવે કોઈ કહે ભાઈ જ્ઞાન આત્માનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણતા પરને જાણે, તો એક મારો પ્રશ્ન છે. હવે હું પ્રશ્ન કરું કે સવિકલ દશામાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, બરાબર? અને ઇન્દ્રિય જ્ઞાન તો જાણે જ છે બધાને, રાગને જાણે, શરીરને જાણે, બરાબર? અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ તો અહીંયા છે નહીં. તો અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ વગર ક્યાંથી રાગને અને શરીરને જાણે? જાણેલું પરિણામ ક્યાંથી આવ્યું? હવે એમાં પાછું તર્ક ઉઠાવે તો એ પરિણતિ પ્રગટ થઈ છે, એમાં સ્વપ્રવૃત્તિઓ છે, તો એ પરિણતિ એને જાણે કે ત્યારે પરિણતિ અભેદ થઈને આત્મા થઈ ગયો છે. ક્યાંથી ભેદ એમાં દેખાતો નથી અને કાંઈ ખબર. સમજાણું? આ તર્ક 4-5 દી પહેલા આવ્યો હતો વિચાર, બહુ સમજી ગયા. એક બે ભાઈ બેઠા હતા, કોઈ 2-3 દી પછી આ વાત કરી છે. અત્યારે કરી ફરીને કે સાધક થઈ ગયો, સમ્યક શું છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય છે. પરિણતિમાં ઉપયોગ કોઈ કોઈ વખતે થાય, બાકી પરિણતિ તો નિરંતર છે. તો હવે સવિકલ દિશામાં રાગ તો અસ્થિરતાનો આવે છે. રાગ દુઃખના પરિણામ પર પદાર્થ ઇન્દ્રિય જ્ઞાન તો એનું કામ કરશે ને. ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. હવે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, એ ઇન્દ્રિય જ્ઞાન જાણતા જાણતા હું જાણું છું તો તમે શું એ જશે, ટકશે નહીં. એટલું તો નહીં, પણ સમ્યક દર્શન થયા પછી સ્વપર પ્રકાશકના પક્ષમાં આવે, એને સમ્યક દર્શન રહેતું નથી. પક્ષ આવી જાય, ખબર પડી જાય જો સ્વપર પ્રકાશકમાં આવી ખલાસ રેની સમ્યક દર્શન ત્રણ મનથી. પાછી ભૂલ શરૂ થઈ ગઈ ને, ભૂલ ચાલુ થઈ ગઈ. ભૂલનો દંડ તો ભોગવવો જ પડે. પછી ભૂલ ભાગે, પાછું તો ભોગ થઈ ગયો એનો. એક વખત રિગ્રેસ થઈ ગયું છે, તો બરોબર છે. પણ ગોથું ખાઈ જાય. ખ્યાલ આવી જાય છે ભૂલનો. થઈ જાય. પ્રશ્ન ના પૂછાણો, જવાબ જ દઈ દીધો. છે ઘન છે વાત, કઈ સાધારણ વાત નથી. સમજી ગયા? વ્યવહારનો પક્ષ. હા હા હા
આડે અવડે રસ્તેથી ઘરમાં ઘૂસી જાય. જો ખાર હોય ને ખાર, તો ખારમાંથી અંદરમાં આવે. બારી બાયણા બંધ કર્યા તમે મધુભાઈ, કે હવે મીઠા તો નહીં આવે. ખાર તો ક્યાં જાય? ખાર તો કોઈ ભૂરે નહીં, ખારમાંથી આવે. એવું મીઠા છે. હા, એમ કઈ પ્રકારે વ્યવહારના પક્ષમાં આવી જાય છે. એમાં તમે કહ્યું આ જાણવાનો છે ને પક્ષ, એ ચીકણો બહુ છે, જવું મુશ્કેલ. એકતા ઘટે છે. ઇન્દ્રિય જ્ઞાન જાણ્યા કરશે પરને, અને પરણથી આત્માને જાણ્યા કરશે. એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. અનુભવના કાળમાં બે ભાગ પડે છે. તે પોતપોતાનું કામ કરે છે, પરણથી આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. જાણે તો જાણે, હું જાણું છું, નીકળી ગયું બસ. ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાન એના વિશે જાણશે, પણ હું જાણું છું એ નીકળી ગયું. લક્ષણ તો એમ કે છે કે હું લક્ષને જાણું છું. ઉપયોગ તો એમ કે છે કે હું તો આત્માને જાણું છું. અનુપયોગ એમ કે છે કે હું પરને જાણું. અનુપયોગ એટલે કોણ ખબર છે ને? ઇન્દ્રિયના. હા, એ ઉપયોગ જ નથી. ખરેખર જળ છે, અચેતન છે. શાસ્ત્ર જ્ઞાન અચેતન છે. કાંતાબેન, એ ગુરુદેવ ફરમાવે છે. વેદ વિજ્ઞાન સાર પુસ્તક વેદ વિજ્ઞાન સારમાં લખેલું છે. 50-100 જગ્યા કહે છે. 50-100 વાર કહીએ વાત ગુરુદેવ. 50 વાર 100 વાર જળ અચેતન. જે જ્ઞાન આત્માને ન જાણે એ તો જળ જ છે. રાગ આત્માને જાણતું નથી તો જળ છે. નિત્ય જ્ઞાન આત્માને જાણતું નથી માટે જળ છે. એમ એવું જળ લેવું છે. સ્પર્શ ગંધ વાળો ન લેવું. ધ્યાન રાખવું. વિક્ષા સમજવું. અપેક્ષા ઘણી હોય. અપેક્ષા સમજે તો સમાધાન થઈ જાય. इंद्रिय ज्ञान को जड़ क्यों कहा? जड़ क्यों कहा? क्या है? जो ज्ञान नहीं है? ज्ञान नहीं है वो, ज्ञान नहीं है। इसका कारण क्या बताओ? क्योंकि उसका लक्ष्य पर के ऊपर, पर के ऊपर, अथवा आत्मा को जानता नहीं है। अस्थि से लेना, वहां से नहीं लेना। अभी इंद्रिय ज्ञान अपने को जानता नहीं है, इसलिए वो ज्ञान नहीं है। ज्ञान नहीं है तो अज्ञान है, अज्ञान है तो जड़ है। ऐसा ऐसा धीमे 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 ધીમે ધીમે કે ને જ્ઞાન પણ જળ છે ને. જ્ઞાન પણ જળ ખરું ને. અજ્ઞાન જળ તો જ્ઞાન નહીં જળ. જ્ઞાન ચેતન છે. ચેતન ક્યાં છે? એમના ચેતન ક્યાં ચાલવાનું છે? અતિન્દ્રિય જ્ઞાન ચેતનામય છે. અતિન્દ્રિય જ્ઞાન જળ નથી. પરમોપકારી શ્રી સદગુરુદેવ